સુરતના માંગરોળમાં ચૈત્ર વસાવાના નારા લાગ્યા। જેલ કા તાલા તૂટેગા, ચૈત્રભાઈ છૂટેગા જેવા નારાઓ સાથે આજરોજ સુરતના માંગરોળ ખાતે મામલતદાર કચેરીની સામે ચૈત્ર વસાવાની જેલની રિહાઈની માંગ કરવામાં આવી। ફરિયાદ તો બોગસ છે જ, પણ જે બનાવ બન્યો ને તે પોલીસે એકદમ એમની સાથે જો યોગ્ય વ્યવહાર નથી કર્યો છે એનામાં જ સુધી અમારે તમે સુધી આવવું પડ્યું છે। ને આજે છે આજે બનાવ બન્યો છે એક ગ્લાસની ઘટનાઓ છે, ખરેખર પણ લાગી છે એટલે એકદમ બહુ નથી એમને આ યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ। અમારી સાથે એટલી માંગ છે કે તપાસ યોગ્ય રીતે થવી જોઈએ અને અમારા ચેતરભાઈને જે ફરિયાદ આપી છે એ પાછી રિટર્ન લેવી જોઈએ, કારણ કે આ જે બનાવ જે ફરિયાદ છે એકદમ ખોટી વિરોધી છે, એક સામાજિક છે। કહેવાનો મતલબ સવાલ આટલો જ છે કે અત્યારે પોલીસ તંત્ર બી જે વિદ્યાભવાની જે પોલીસ તંત્ર છે એ જે ભાજપના વિસ્તારે એકદમ નાની સામાન્ય એક ધારાસભ્ય છે, હવે લોકોના ન્યાય માટે નાના મોટા પ્રશ્નોમાં બોલાચાલી સામાન્ય ચાલતી હોય છે। એ કઈ મોટી વસ્તુ નથી, કારણ કે ગામના વિકાસ કરવા છે તો થોડી બહેસ ચાલે એમાં છે। એટલી નાની બાબતને મોટી બનાવીને રાજકારણનો મુદ્દો બનાવીને ઉતરી એમને જેલમાં પૂરા છે યોગ્ય નહીં છે। એટલા માટે ચૈત્રભાઈને ન્યાય મળવો જોઈએ યોગ્ય રીતે, એટલા માટે અમે સવાર ભેગા થઈને આવેદન પત્ર અપાય છે કે ન્યાય મળવો જોઈએ, યોગ્ય તપાસ કરવી જોઈએ।